અમીરગઢ તાલુકામાં મોડી રાત્રે જોરદાર પવન સાથે ભારે વરસાદ ખાબક્યો હતો। જોરદાર પવન સાથે વરસાદ ખાબકતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા। ત્યારે મોડી રાત્રે જોરદાર પવન સાથે વરસાદ ખાબકતા ઇકબાલગઢથી ખારા કપાસિયા માર્ગ ઉપર બાવળ ધરાશાયી થતા માર્ગ બ્લોક થવા પામ્યો હતો। જ્યારે માર્ગ બ્લોક થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। તેમજ અમીરગઢ તાલુકામાં મોટા પાયે મગફળી તેમજ બાજરી જેવા પાકોનું ખેડૂતોએ વાવેતર કર્યું હતું। ત્યારે મોડી રાત્રે જોરદાર પવન સાથે વરસાદ ખાબકતા બાજરીનો પાક જમીનદોસ્ત થવા પામ્યો હતો। બાજરીનો પાક જમીનદોસ્ત થતા ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાની ભીતિ સેવાઈ હતી। તેમજ અમીરગઢ તાલુકામાં અત્યારે બાજરીની લણણી શરૂ ટાણે વરસાદ પડતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જતા પામ્યો હતો। ત્યારે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી હતી। ત્યારે મોડી રાતે જોરદાર પવન સાથે વરસાદ ખાબકતા અનેક ગામોમાં વીજળી ગુલ થવા પામી હતી। તેમજ જોરદાર પવન સાથે વરસાદ ખાબકતા તો ક્યાંક છાપરા તેમજ પતરા ઉડવાના બનાવો બનવા પામ્યા હતા અને વૃક્ષ ધરાશાયી થતા અનેક નાના મોટા રસ્તાઓ પણ બ્લોક થવા પામ્યા હતા।